પીએમ નરેન્દ્ર મોદીએ દેહરાદૂનમાં 38માં રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેહરાદૂન ઉત્તરાખંડમાં 38માં રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કર્યું, જે ગ્રીન ગેમ્સ થીમ હેઠળ એક ભવ્ય રમતગમતના ઇવેન્ટની શરૂઆત છે. આ રાષ્ટ્રીય રમતોના સંસ્કરણમાં 35 રમતગમત શિસ્તોમાં 47 ઇવેન્ટ્સ છે, જેમાં 36 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના 10,000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહ એક ભવ્ય પ્રસંગ હતો, જેમાં મંત્રમુગ્ધ કરનાર શિવતાંડવ નૃત્ય પ્રદર્શન, લેસર શો અને રંગબેરંગી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવ્યો અને આગળની રમતો માટે માહોલ બનાવ્યો. ગ્રીન ગેમ્સ થીમ પર્યાવરણની ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે. આયોજકોએ ઈ-વેસ્ટનો ઉપયોગ કરીને ટ્રોફી અને મેડલ બનાવવાની અને દરેક મેડલ વિજેતા માટે વૃક્ષ રોપવાની અનેક પર્યાવરણ મિત્ર પહેલો કરી છે. આ પહેલ ખેલાડીઓ અને દર્શકોમાં પર્યાવરણ જાગૃતિ પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. દેશભરના ખેલાડીઓ વિવિધ રમતોમાં સ્પર્ધા કરવા માટે દેહરાદૂનમાં ભેગા થયા છે, જેમાં એથ્લેટિક્સ, સ્વિમિંગ, કુસ્તી અને વધુનો સમાવેશ થાય છે. રમતો 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 સુધી ઉત્તરાખંડના 8 જિલ્લાઓમાં 11 શહેરોમાં યોજાશે. તેમના ભાષણમાં પીએમ મોદીએ રાષ્ટ્રની પ્રતિષ્ઠા વધારવામાં અને એકતાને પ્રોત્સાહન આપવામાં રમતોના મહત્વને હાઇલાઇટ કર્યું. તેમણે ખેલાડીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને તેમને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા અને તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતીય રમતગમત ટીમોની તાજેતરની સફળતાઓનો પણ ઉલ્લેખ કર્યો, જે ભાગ લેનારાઓને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરિત કરે છે. દેહરાદૂનમાં 38માં રાષ્ટ્રીય રમતો ભારતની રમતગમત પ્રતિભાનો ઉત્સવ અને વધુ ટકાઉ ભવિષ્ય તરફ એક પગલું બનવાની વચનબદ્ધતા ધરાવે છે. હજારો ખેલાડીઓની ભાગીદારી અને રાષ્ટ્રના સમર્થન સાથે આ ઇવેન્ટ ભવ્ય સફળતા મેળવવાની છે.